નવસારીના ગણદેવીમાં વર્ષોથી નવું એસટી બસ સ્ટેશન બનાવવાની માંગ। ગણદેવીનું એસટી સ્ટેન્ડ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। અહીં મુસાફરોને બેસવા માટે પૂરતા બાંકડા નથી, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા નથી અને શૌચાલયની સ્થિતિ પણ અત્યંત બદતર છે। પરિણામે મુસાફરો કોઈ પણ સુવિધા વિના મુખ્ય રસ્તા પર જીવના જોખમે ઊભા રહી અને બસની પ્રતીક્ષા કરવા મજબૂર છે। ગણદેવી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રોજના હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ આ ડેપોનો ઉપયોગ કરે છે। નવા બસ ડેપોના નિર્માણ માટે અને જમીનની ફાળવણી કરવા અંગે સ્થાનિક આગેવાનોએ એસટી વિભાગ તેમજ જિલ્લા પ્રશાસનને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી, પરંતુ દર વખતે પ્રશાસન તરફથી આશ્વાસનો આપવામાં આવે છે। અત્યારે હાલ જે બસ સ્ટેન્ડ છે એ અતિ જર્જરિત થઈ ગયું છે અને ત્યાં કોઈ મુસાફરોને માટેની કોઈ સુવિધા પણ રહી નથી। પંખા સિક્કે ચાલતા નથી। એટલું જ નહીં, મારું આ ગણદેવી તાલુકાનું હેડક્વાર્ટર, તો આ સ્થળે કેમ ડેપો નહીં બનાવવો એ બહુ મોટો પ્રશ્ન છે। છેલ્લા 30 વર્ષથી અનેક મિટિંગો પણ થઈ, અનેક માગણીઓ પણ થઈ, પણ આ બાબતે તાકીદે પગલાં લેવાય એવી લોક લાગણી પ્રવર્તે છે અને નહીં તો જન આંદોલન થશે એવું મને લાગે છે। બિલ્લીમોરાનું જો નગરપાલિકા છે, ગણદેવી નગરપાલિકા છે, તો નગરપાલિકાના હિસાબે ગણદેવીનું ડેપો થોડું સરસ હોવું જોઈએ ને સારું બનાવવું જોઈએ। અત્યારે એવી હાલત છે કે આ જર્જરિત મકાન એટલું થઈ ગયું છે, કશું વરસાદ ચોમાસામાં જો કંઈ વધારે પવન આવે, વરસાદ આવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય એવી અમારી અપેક્ષા છે। ચૂંટાયેલી બોડી અને નગરપાલિકા એ માટે ખૂબ જ કાર્યશીલ છે, એટલે ગણદેવીની પ્રજાને કોઈક ગભરાવાની જરૂર નથી કે ગણદેવીની ડેપો, બસ ડેપો ગણદેવીની બહાર જાય અને ગણદેવી અને પ્રજાને હાલાકી પડે, પરંતુ ગણદેવીની પ્રજાના માટે ગણદેવીનું ડેપો ગણદેવીની અંદર જ રહેશે અને તેના માટે અમારે જે પણ કરવા પડે તે અમે કરીશું।